રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણી અને ત્યારબાદ તેમને માફી માંગ્યા બાદ પણ હજુ પણ આ વિવાદ છે તે વકરી રહ્યો છે। જયરાજસિંહની આગેવાનીમાં ગોંડલમાં જે સંમેલન મળ્યું તેમાં આ વિવાદ છે તે પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી। જો કે અલગ અલગ ક્ષત્રિય સમાજના જે સંગઠનો છે તેમના દ્વારા આ અસ્વીકાર્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મારી સાથે કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો બાપુ, જે રીતે ગઈકાલે જે જયરાજસિંહની આગેવાની જે સંમેલન થયું અને તેમાં ક્ષત્રિય સમાજે માફી આપી હોવાની વાત છે તે કરવામાં આવી છે, કેટલી સ્વીકાર્ય છે આ વાત? જય માતાજી। હું કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજા। હવે જે કાલે જે મિટિંગ થઈ છે એ તો બધા ભાજપના અગ્રણીઓની થઈ છે, પણ ક્ષત્રિય સમાજ આખો એક અલગ છે અને એ ક્ષત્રિય સમાજ જ ભાજપના અગ્રણીઓ જે છે ક્ષત્રિય એને ચૂંટે છે। હવે એ લોકોને તો ફરજિયાત એ બાજુ રહેવું જ પડે, પણ ક્ષત્રિય સમાજ કોઈ પણ સંજોગોમાં સાંખવા તૈયાર નથી અને અમારે કોઈ પણ સમાધાનનું ઓલું છે જ નહીં। એક જ વસ્તુ છે કે રૂપાલા સાહેબને આજ તો આમાંથી કાઢવો પડે, ભવિષ્યમાં એને ક્યાંય અમારી સામે ન ખડા કરો, કારણ કે આજે એ વ્યક્તિ જે ખરાબ બોલ્યો છે એ કાલે બોલવાનો છે। આ તો એની પોતાના લોહીમાં આવી ગયું, બ્લડમાં, કે એણે અમારો વિરોધ કર્યો છે। તો આ કોઈ વસ્તુ સાખી લેવામાં આવશે નહીં। આના પછી એ કોઈ પણ સમાધાનની કોઈ પણ ગણતરી છે નહીં અને અમારા માટે અમારો સર્વોપરી અમારો ક્ષત્રિય સમાજ છે। કોઈ એક બે અગ્રણીઓથી અમારે સમાધાન કરી લેવું એ જરૂરી નથી, એટલે આ કોઈ સમાધાન થવાનું નથી, કરવાનું નથી। તમે રૂપાલા સાહેબને આમાંથી ભાઈને કાઢો, એની જગ્યાએ તમારી પાસે અત્યારે તમારે જો વિવાદ પતાવવો જ હોય તો ભાજપ પાસે બીજા ઘણા નેતાઓ છે, ભાઈ કેમ એને એકને ઊભો નથી કરી દેતા? જયરાજસિંહ એવું કીધું કે જે કોઈને વાંધો હોય આ સમાધાનથી તેઓ મારી પાસે આવી શકે છે, મારી સાથે ચર્ચા કરી શકે છે, મને એ સંમેલનમાં બોલાવે, હું ચર્ચા કરવા તૈયાર છું। ક્ષમા વિરસ્ય ભૂષણ, ક્ષત્રિય સમાજનું ક્ષમા આપવું એ તો ક્ષત્રિય સમાજનો ધર્મ છે। સાહેબ, જયરાજભાઈ અમારા વડીલ છે, અમારા ક્ષત્રિય સમાજના એક નાક છે, પણ એનો મતલબ એવો નથી થતો કે જયરાજભાઈ કે એટલે અમારે સમાધાન કરી લેવું કે આ ભાઈએ જે બોલ્યા છે એ અમારે ભૂલી જવું। આ રાત્રે ને દીએ નીંદર નથી આવવા દેતી અમને કે અમારા બેટીને રોટીની વાત કરે છે તો અમારા લોહી છે ને એ આમ ખોલી જાય છે, એટલે આ વસ્તુનું સમાધાન હોય જ નહીં। આમાં તો કદાચ અમારો પૂર્વજ કોઈ બાપ દાડો બીજો આવે, મહારાણા પ્રતાપ આવીને કે સમાધાન કરો તો એ ન કરી, અને કોઈ કહે નહીં, અને આમાં ખરેખર કહેવું ન જોઈએ। આમાં કોઈ કહેવું પણ ન જોઈએ કે ભાઈ તમે સમાધાન કરી લો। સમાધાન ક્યાં બેઝ ઉપર કરવાનું? શું બોલી ગયા છે એ નીકળી જાય છે એ બાબતથી, અને પાછું આજે બોલ્યો છે એ વ્યક્તિ કાલ નહીં બોલે, સત્તા આવ્યા પછી નહીં બોલે, એની શું ખાતરી છે? હવે તો આનું સમાધાન શું હોઈ શકે? આનું સમાધાન એક જ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરો, અને બીજા તમારા કોઈ પણ વ્યક્તિને, આટલા બધા તમારું અવડો મોટો ભાજપ સમાજ છે એમાંથી કોઈ પણને ટિકિટ આપો। ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે દાવો કરી રહ્યા છે કે ગઈકાલનું જે સંમેલન હતું તે ભાજપ પ્રેરિત સંમેલન હતું। ક્ષત્રિય સમાજ છે તે ક્યારેય પણ પરસોત્તમ રૂપાલાને માફ નહીં કરે, અને જો આ વિવાદનો અંત લાવવો હોય તો પરસોત્તમ રૂપાલા છે તેમને રાજકોટ બેઠક પરથી તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને તેની જગ્યાએ અન્ય ઉમેદવાર છે તે લાવવામાં આવે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આપણે કહી દઈએ કે પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। ગઈકાલે યોજાયેલા સંમેલનને કરણી સેનાએ રાજકીય સંમેલન ગણાવ્યું। રૂપાલાનો વિરોધ કરતા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં ભાજપ સે બે નહીં, રૂપાલા તેરી ખેર નહીં આવા લખાણ છે। ખેડા જિલ્લા કરણી સેનાના આગેવાનોએ સોશિયલ મીડિયામાં પ્રકારે વિરોધ કર્યો છે। कल जो बैठक हुई वो राजकीय बैठक थी, राजकीय आगेवानों की बैठक थी, उसमें जो माफीनामा हुआ वो हमें मंजूर नहीं है। पूरे गुजरात से संकलन समिति के आदेश अनुसार हम कार्य करेंगे। आने वाले समय में जोरदार आंदोलन होगा, राजकोट के अंदर सब इकट्ठे होंगे और हमारा निवेदन है कि राजपूत समाज, ये लोकशाही राजपूतों के वजह से आई है। गुजरात के महाराजा कृष्ण कुमार सिंह जी और सरदार वल्लभ भाई पटेल साहब ने लोकशाही के लिए मिल के बात की और सबसे पहला